તો મિત્ર ચાલો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે નીકળી ગયા છે ગુમલી રાણાવાવની બાજુમાં આવેલું છે એ ગુમલી આપણે નીકળી ગયા છે આશાપુરા માનું મંદિર અને સોનકંસારી મંદિર બે જોવાનું છે તો ચાલો ગાઈઝ આપણે ગુમલી પૂગી ગયા છે અને આ કાચો રસ્તો છે ઉપર ડુંગર ઉપર દેખાય આશાપુરા માનું મંદિર છે ને આ કાચો રસ્તો જાય છે જોઈ લો ને આ નવલખા મંદિર દેખાય જો વિડીયોમાં તમે જોઈ છે આપણે નજીકથી હજી જોવાનું છે તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છે આશાપુરામાંના મંદિર અને નવલખા મંદિરે પણ આપણે નવલખા મંદિરે કામ ચાલુ છે તો ત્યાં જવા નથી દેતા તો આપણે ફાઇનલી 200-300 સીડી ચડી ને ઉપર ડુંગર ઉપર આવી ગયા છે અને ડુંગર ઉપરથી તમને બતાવું આશાપુરામાંનું મંદિર અહીંયા ઉપર આવેલું છે તો ચાલો હું તમને બતાવું તો દર્શન કરી લેજો આશાપુરામાંના મંદિરે ઉપર ચડો ને તો કંઈક આવો નજારો હોય પહાડોનો જોઈએ તો ચાલો હવે હું તમને આશાપુરા માતાજીના દર્શન કરાવું તો ચાલો હવે દર્શન કરી લઈએ આપણે તો બધાએ કરી લેજો દર્શન તો ચાલો આપણે કરી લઈએ દર્શન તો ચાલો ગાઈઝ આપણે અહીંયા બાજુના પહાડમાં એક મહાદેવનું મંદિર છે તો અહીંયા જવાનું છે તો ચાલો ગાઈઝ આપણે ત્યાં જઈએ મહાદેવના દર્શન કરવા તો ફાઇનલી આપણે ઉપર પૂગી ગયા છે અંદાજિત 200-250 સીડી ચડીને આપણે ઉપર આવી ગયા છે મહાદેવના દર્શન કરવા તો તમે જોઈ શકો છો ઉપરનો નજારો કંઈક આવો છે અને સામે ધૂણો ચાલુ છે અને મહાદેવના દર્શન તમને કરાવું તો તમે જોઈ લો આ મહાદેવના મંદિરો છે તો અમે મહાદેવનું મંદિર દેખાય છે તમે જોઈ શકો છો તો મહાદેવના દર્શન હું તમને કરાવું તો મહાદેવના દર્શન કરી લેજો ને ઉપરથી અલગ જ કંઈક નજારો આવે આ પહાડોનો તો તમે જોઈ શકો છો પહાડોનો નજારો તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા છે તો અહીંયા બાજુમાં માતાજીનું મંદિર છે તો આપણે એમાં દર્શન કરી લઈએ તો ચાલો તમે બધાય પણ માતાજીના દર્શન કરી લેજો તો ચાલો બધાય માતાજીના દર્શન કરી લો તો ફાઇનલી હવે આપણે સોનકંસારી મંદિર જોવા જવાનું છે પણ જંગલમાં 2-3 કિલોમીટર ટ્રેકિંગ કરીને જવું પડે છે જોવા જૂનવાણી મંદિર છે પણ બહુ મસ્ત મંદિર છે એમ કહેતા હતા ઓલા બાપા પણ તો આપણે જોવા જવાના છે તો ચાલો તો ફાઇનલી આપણે 2 કિલોમીટર અંદર આવી ગયા છે અને મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે રસ્તામાં જ તો આપણે મહાદેવના મંદિરની મુલાકાત લેતા જઈએ અને મહાદેવના પણ દર્શન કરી લઈએ તો ચાલો ફાઇનલી આપણે પૂગી જશે સોનકંસારી મંદિર જોવા તો ઉપર આપણે જંગલમાંથી 2-3 કિલોમીટર અંદર જંગલમાં આવવું પડ્યું ત્યારે અહીંયા આપણે સોનકંસારી મંદિરના દર્શન થાય છે તો ચાલો તો આપણે ફાઇનલી સોનકંસારીની મુલાકાત લઈ લીધી બહુ જૂના મંદિર અહીંયા આવેલા છે તો તમે ગુમલી અથવા રાણાવાવ આવતા હોય તો સોનકંસારીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં આ ગુમલીમાં આવેલા છે સોનકંસારી મંદિર અને આપણો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં